આપણું ચેપ્ટર નંબર 1 છે એ અહીંયા પૂરું થઈ ગયું છે અને મેં તમને કાલે છે એ મટીરિયલ પણ પ્રોવાઈડ કરાવી દીધું છે, જેની અંદર મેં ઓલ ફોર્મ્યુલા છે ચેપ્ટર 1ના અંદર જેટલી પણ ફોર્મ્યુલા આવે અને જેટલા યુનિટ કન્વર્ઝેશન આવે એ બધું મટીરિયલ આપેલું છે. એ તમારે યાદ રાખવાનું રહેશે. અને હોમવર્કમાં જે એ ફોર્મ્યુલા છે, આજનું હોમવર્ક તમને આપી દઉં છું. ઓકે, મેં તમને જેટલા સૂત્રો આપેલા છે એ તમારે સૂત્રો યાદ તો કરવાના છે, કારણ કે હવે જે આપણે ન્યુમેરિકલ સેક્શન દાખલાઓની ગણતરી કરશું તેના અંદર એ બધા સૂત્રોની જરૂર પડશે અને એના અંદર ઘણા બધા એવા સૂત્રો છે જે તમને લાગતા છે કે આપણે એવા ભણ્યા નથી. એ બધા આપણે JEE નીટના કન્સેપ્ટની અંદર ભણવાના છે. કેટલાક એક્ઝામ્પલ તમને NCERTના અંદર પણ આપેલા છે કે જેના અંદર એ સૂત્રોનો ઉપયોગ છે એ થશે. ઓકે, તો ચાલો આપણે NCERTનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન શરૂ કરીએ. તો તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે જેની ગણતરી કરાવવાની જરૂર રહેશે નહીં. તમને નીચેના મોલર દળ ગણવાના કીધા છે. મોલર દળ કાઉન્ટ કરતા તો આવડે જ છે. ઓકે, તો આપણે બીજો એક્ઝામ્પલ લઈશું. સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વના દળ ટકા ગણો. ક્વેશ્ચન નંબર 2 તમને આપેલું છે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4. Na2SO4 ના અંદર રહેલા જુદા જુદા તત્વો છે જેના તમારે દળ ટકા છે ગણવાના છે. ઓકે, તો પહેલાં તો આનું આણવીય દળ મેળવવું પડે. ઓકે, એ પણ જવા દો, આપણે શરૂઆત કરીએ દળ ટકાથી. સંયોજનમાં દળ ટકા કઈ રીતે શોધાય? ફોર્મ્યુલા છે તત્વના દળ ટકા બરાબર સંયોજનમાં રહેલા તે તત્વનું દળ એના છેદમાં આવશે સંયોજનનું કુલ દળ એને ગુણ્યા 100. આ તમારું સૂત્ર થઈ ગયું. એટલે અહીંથી તમને તત્વના દળ ટકા મળશે. તો જોઈએ શું તમારે? તે તત્વનું દળ જોઈએ અને સંયોજનનું કુલ દળ. સંયોજનનું કુલ દળને શું કહેવાય? આણવીય દળ. ઓકે, તો પહેલાં આણવીય દળની ગણતરી કરો. Na2SO4 સોડિયમ કેટલા છે? 2. એક સોડિયમનું કેટલું હોય? 23. સલ્ફર કેટલા છે? 1. એક સલ્ફરનું કેટલું હોય? 32. ઓક્સિજન કેટલા છે? 4. એક ઓક્સિજનનું કેટલું થાય? 16. આન્સર આપો, કેટલું થાય? $142 ગ્રામ પર મોલ જેટલું થયું. આ તમને મળી ગયું સંયોજનનું કુલ દળ. હવે તમારે તત્વના દળ ટકા મેળવવાના છે. અહીંયા આપણી પાસે 3 તત્વ હાજર છે. 3 તત્વના દળ ટકા મેળવીએ. પહેલાં મેળવશું સોડિયમ માટે. સોડિયમના દળ ટકા. સોડિયમનું દળ કેટલું છે? 23. કેટલા સોડિયમ છે? 2. કુલ દળ 142 એને ગુણ્યા 100 કેટલું થાય? 7 × 2 = 14. 23/71 ગુણ્યા 100. ઓકે, સલ્ફરના દળ ટકા મેળવશું. સલ્ફરનું વજન આવશે 32. કુલ દળ 142 એને ગુણ્યા 100 એટલે અહીંયા તમને સલ્ફરનું મળશે. અને છેલ્લે મેળવીએ ઓક્સિજન માટે. ઓક્સિજનના દળ ટકા. ઓક્સિજન છે 4. એક ઓક્સિજનનું 16. ટોટલ દળ 142 એને ગુણ્યા 100. ઓકે, ત્રણેયનો આન્સર મેળવી લો એટલે તમારો જવાબ આવી ગયો. ઓકે, તો તમને સોડિયમ, સલ્ફર અને ઓક્સિજનના જે દળ ટકા મળે ત્યારે એક ટાઈમ વેરીફાઈ કરી લેજો
આ ત્રણેય જે આન્સર આવે એ 100% કરતાં ક્યારેય વધવો ન જોઈએ અને 100 કરતાં ઓછો ન હોવો જોઈએ. 99 પોઈન્ટ સમથિંગ હશે તો ચાલશે, પણ આનાથી વધુ અને ઓછો હોવો જોઈએ નહીં, કારણ કે આ સંયોજન છે એ 100% છે, તો તેના ટકા છે એ 100 વડે વિભાજિત થયેલા હશે. ઓકે, તો ત્યાર પછીનો ત્રીજો દાખલો છે. તમને એક આયર્ન ઓક્સાઇડ આપેલું છે, જેમાં દળથી ટકા 69.9% જેટલા છે એ આયર્ન છે, અને ઓક્સિજન છે એ 30.1% છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું છે. ઓકે, પહેલાં આપેલી માહિતી જોઈ લો. એક તમને આયર્ન ઓક્સાઇડ આપેલું છે, જેની અંદર દર્શાવ્યું છે કે Fe જે છે એ 69.9% જેટલું આવેલું છે, અને ઓક્સિજન જે છે એ 30.1% જેટલું પ્રમાણ ધરાવે. તો અહીં જે ટકાવાર પ્રમાણ આપેલું છે, તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર છે એ મેળવો જો. અહીંયા આપણે જે દાખલો ગણ્યો ને, બિલકુલ વિરુદ્ધ પ્રકારનું થઈ ગયું. અહીંયા તમને સૂત્ર આપેલું હતું, તો એના ઉપરથી દળ ટકા મેળવવાના હતા. અહીંયા શું છે, તમને દળ ટકા આપેલું છે અને તમારે તેનું સૂત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે, એકદમ વિરુદ્ધ કરવાનું છે. અને તમને એ પણ ખબર છે કે આયર્ન ઓક્સાઇડ આપેલો છે. તો Fe તો ઘણા પ્રકારના ઓક્સાઇડ ધરાવે, FeO હોઈ શકે, Fe2O3 હોય. ઓકે, તો કઈ રીતે મેળવશું? આની મેં તમને જ્યારે એક દાખલો ગણાવ્યો હતો ત્યારે સિસ્ટમ આપેલી હતી, સ્ટેપ વાઇઝ પ્રક્રિયા કરવાની. ઓકે, ચલો, પહેલું સ્ટેપ શું છે, તમને જે ટકાવાર પ્રમાણ આપેલું છે તેને શેમાં કન્વર્ટ કરવાનું? ગ્રામની અંદર કન્વર્ટ કરવાનું. એટલે Fe કેટલું થાય? 69.9 ગ્રામ્સ. ઓક્સિજન કેટલું થશે? 30.1 ગ્રામ. સીધું ગ્રામની અંદર લઈ લેવાનું. ગ્રામ પરથી બીજું સ્ટેપ શું કરવાનું? મોલ મેળવવાના. મોલ કોના? Feના મોલ બરાબર સૂત્ર શું છે? વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું છે? 69.9 ગ્રામ. Feનું આણ્વીય દળ કેટલું થાય? લગભગ 63 જેટલું છે. Fe ના, એટલું બધું નથી. હા, એક્ઝામમાં બધાય આણ્વીય દળ આપેલા છે, તમારે આણ્વીય દળ એકેયના યાદ નથી રાખવાના. પણ જનરલી જે કાર્બન છે, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરેના જો તમે યાદ હોય તો તમારે ક્યાંય જોવું ન પડે, સીધી કેલ્ક્યુલેશન છે એ કરી શકો. ઓકે, જોઈ લઈએ Feનું આણ્વીય દળ કેટલું છે. $56 ગ્રામ. ઓકે, તો અહીંથી તમને મળશે Feના મોલ. ઓકે, ત્યાર પછી આપણે મેળવીએ મોલ ઓફ ઓક્સિજન, એટલે વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપેલું છે 30.1 ગ્રામ, આણ્વીય દળ કેટલું છે? 16 ગ્રામ. બંનેના તમને મોલ મળી જશે. કેટલા થાય? આ કેટલું આવે? 1.24. અહીંયા કેટલું આવશે? 1.88. ઓકે, હવે ત્રીજું શું કરશું? તમને મોલ મળી ગયા, તો અહીંયા સંખ્યા છે પૂર્ણાંકમાં નથી, બરાબર છે? તો અહીંયા શું કરશું? કોઈ પણ જે સંખ્યા જ્યારે પૂર્ણાંકમાં ન હોય ત્યારે તમારે શું કરવાનું? તેને રાઉન્ડ ફિગરની અંદર છે લેવી પડે. ઓકે, એ પહેલાં તમે નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરો. અહીંયા નાનામાં નાની સંખ્યા કઈ છે? 1.24 છે ને, દરેકને તેના વડે ડિવાઈડ કરો. 1.24 ભાગ્યા 1.24 એટલે Fe તમને મળશે 1, અને ઓક્સિજનને તમે 1.88 ભાગ્યા 1.24 કરો, કેટલું મળશે? કેટલું? 1.51. ઓકે, એટલે આ 1.5 સમથિંગ થયું ને. ઓકે, હજુ હવે અહીંયા સ્ટેપ નંબર 4 ની જરૂર પડશે.
આપણે સ્ટેપ નંબર 4માં શું કીધું હતું કે તમે જ્યારે અહીંયા કોઈ નાનામાં નાની સંખ્યા મોલની નાનામાં નાની સંખ્યા વડે ગુણોત્તર કરો ત્યારે તમને જો કોઈ પૂર્ણાંક સંખ્યા ન મળે તો કોઈ યોગ્ય ગુણોત્તર વડે ગુણી અને હંમેશા પૂર્ણાંક સંખ્યા મેળવવાની, કારણ કે સૂત્રમાં આવું પોસિબલ નથી ને કે Fe1 દર્શાવવાનું, ઓક્સિજન 1.5 દર્શાવો, એટલે શું કરવાનું? પૂર્ણાંકમાં મેળવવાની. તો નાનામાં નાના સહગુણકથી શરૂ કરવાનું. ઓક્સિજનને તમે 2 વડે ગુણો તો કેટલું મળે? 3 મળે. Fe તમે 2 વડે ગુણો તો કેટલું મળે? 2. મતલબ શું થયો કે Fe અને ઓક્સિજનનો ગુણોત્તર કેટલો મળ્યો? 2:3. મતલબ કે સૂત્ર કેવું થાય? Fe2O3. આ તમારા આયર્ન ઓક્સાઇડનું સૂત્ર થાય, Fe2O3. ઓકે, તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આરામથી જે દાખલાની ગણતરી કરજો. આપણે ત્યાર પછીનો નેક્સ્ટ જોઈએ. ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો. દાખલા નંબર 4, ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન ગણવાનું છે. તમને પ્રક્રિયા આપેલી છે, 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. પહેલી પ્રક્રિયા છે 1 મોલ કાર્બન હવામાં દહન કરવાનું છે. ઓકે, હવે 1 મોલ કાર્બનનું જ્યારે હવામાં દહન કરીએ તો એમાં એવું કીધેલું છે કે ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન. તો પહેલાં તો તમને આનું સમીકરણ સમતુલિત કરતા આવડવું જોઈએ. શું થશે? કાર્બન છે તેનું દહન કરવાનું છે આપણે. 1 મોલ કાર્બન છે તેને O2 સાથે દહન કરવામાં આવે તો અહીંથી તમને મળશે કાર્બન ડાયોક્સાઇડ. સિમ્પલ પ્રક્રિયા થઈ. કાર્બનનું દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે. અહીંયા શું લેશું? 1 મોલ. અહીંયા કેટલું લેશું? 1 મોલ. અહીંયા શું આવશે? 1 મોલ. થઈ ગયું ને? બંને 1 મોલની જરૂર પડે. વજન કીધું હોય તો અહીંયા કેટલું આવશે? 12 ગ્રામ આવશે. અહીંયા કેટલું આવશે? 32 ગ્રામ આવશે. અહીંયા કેટલું આવશે? 44 ગ્રામ. ઓકે, 1 મોલ કાર્બન હવામાં દહન કરવામાં આવે ત્યારે કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે? 1 મોલ મળે. ત્યારથી અહીંયા સમીકરણ સમતુલિત છે એટલે તમે સીધું લખી શકો 1 મોલ કાર્બનનું દહન કરો એટલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે. ઓકે, અહીંયા જ લખીએ સાઈડમાં જ. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજનમાં સળગાવીએ છીએ. 1 મોલ કાર્બનની અંદર વજન કેટલું હોય? 12 ગ્રામ હોય. 12 ગ્રામ ઓક્સિજન ત્યારે જોઈએ તમારે કેટલો? 32 ગ્રામ ઓક્સિજન જોઈએ. 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે તમને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. આ વાત સમજાય? 12 ગ્રામ કાર્બન અને 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે તમને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અહીંયા તમને એવું કીધું છે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન સાથે સળગાવવામાં આવે. અહીંયા 12 ગ્રામ જ રાખવાનું છે, અહીંયા શું કરવાનું છે? 16 ગ્રામ કરી દેવાનું છે. અહીંયા કઈ થિયરી ઉપયોગમાં લેશું? સીમિત પ્રક્રિયકની. આપણે કીધું હતું ને, કોઈ પણ પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તો પ્રક્રિયા હંમેશા ઓછા પ્રમાણ સાથે કરવાની. અહીંયા તમને કાર્બન 12 ને બદલે 50 ગ્રામ આપી દે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડનું વજન વધવાનું નથી, કારણ કે આપણી પાસે ઓક્સિજન જ અપૂરતો છે. એટલે અહીંયા ઓક્સિજન જે છે એ કેવો છે? સીમિત પ્રક્રિયક છે. એટલે પ્રક્રિયા આપણે સીમિત પ્રક્રિયક સાથે કરવાની છે. મતલબ કે જો 32 ગ્રામ હોય ત્યારે 44 ગ્રામ મળે, તો 16 ગ્રામ હોય ત્યારે કેટલું મળે? 28 ગ્રામ થાય ને. અહીંથી અડધું છે તો આનું અડધું થઈ જાય, અડધું વજન મળે. એટલે અહીં એવું નહીં લખતા કે 12 ગ્રામ ત્યારે 44 ગ્રામ, તો 12 ગ્રામ ત્યારે 12 ગ્રામ મળે ત્યારે 44 ગ્રામ મળે, એવું શક્ય નથી. ઓકે, સીમિત પ્રક્રિયક જોવાનો છે તમારે. ઓકે, બીજું 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન સાથે સળગાવવાનો. જો ત્રીજી પ્રક્રિયામાં શું કીધું છે કે તમારે કાર્બન છે 2 મોલ લેવાનું. 2 મોલની અંદર વજન કેટલું હોય? 24 ગ્રામ હોય. તો ઓક્સિજન તો તમને 16 ગ્રામ જ લેવાનું કીધું છે, તો કાર્બન ડાયોક્સાઇડ કેટલું ઉત્પન્ન થાય? 28 ગ્રામ જ ઉત્પન્ન થાય ને. સીમિત પ્રક્રિયક સાથે જ પ્રક્રિયા કરવાની, 16 ગ્રામ સાથે લઈને જ કરવાની. અહીંયા પ્રમાણ ગમે તેટલું વધારી દે તો ઓક્સિજનનું પ્રમાણ સાથે હોવું જોઈએ ને વધારે, એ નથી. એટલે બંને પ્રક્રિયકની અંદર આન્સર સેમ આવશે. સમજાણો? રિપીટ કરું. જો 1 મોલ કાર્બનને હવામાં દહન કરવામાં આવે તો ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું વજન ગણો.
આ તમારી પાસે પ્રક્રિયા. હવે જો દરેક વખતે પ્રક્રિયા આપેલી નહીં હોય, તમને ખબર પડવી જોઈએ કે પ્રક્રિયા કેમ થાય. કાર્બનનું દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ જ મળે. પહેલાં આટલી વસ્તુ લખવાની. તમારે વજન જોઈએ તો વજનવાળું સમીકરણ લખવાનું, મોલ જોઈએ તો મોલવાળું લખવાનું. આપણે બંનેની જરૂર છે એટલે બંને લખીએ. એક એક મોલ હોય ત્યારે એક મોલ મળે, બંનેનું વજન લખો. પહેલું શું કીધું છે? 1 મોલ કાર્બનને દહન કરો. 1 મોલ કાર્બનને દહન કરો તો 1 મોલ મળે. વજન કીધું હોય તો 12 ગ્રામ ત્યારે 44 ગ્રામ. બીજું એવું કીધું છે 12 ગ્રામ કાર્બન ત્યારે ઓક્સિજન 16 ગ્રામ જ લેવાનો. તો હવે વિચારો, બંનેનું પ્રમાણ જ્યારે વધારે ઓછું હોય ત્યારે તમારે સીમિત પ્રક્રિયક નક્કી કરવો પડે. અહીંયા ઓક્સિજન જે છે એ સીમિત પ્રક્રિયક છે, તો આપણે અહીંયા સીમિત પ્રક્રિયક છે એ લઈને પ્રક્રિયા કરવાની છે. ત્યારે 32 ગ્રામ ત્યારે આટલું, તો 16 ગ્રામ ત્યારે કેટલું. બીજી પ્રક્રિયામાં એવું કીધું છે કે 24 ગ્રામ એટલે કે 2 મોલ કાર્બન લઈ લો, પણ ઓક્સિજન અડધો મોલ જ રાખવાનો છે. ઓકે, હવે જો તમને એમ કીધું કે ઓક્સિજન 16 ગ્રામ લેવાનું, ત્યારે તમે અહીંયા અડધો મોલ છે તેને એને 1/2 તરીકે દર્શાવી શકો. બરાબર, 1/2 O2 હોય ત્યારે તમને 1/2 કાર્બન ડાયોક્સાઇડ મળે. અહીંયા જે 28 ગ્રામ મળે ને તે આ ફોર્મમાં મળે, 1/2 કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે અડધો મોલ O2 લ્યો ત્યારે અડધો મોલ કાર્બન ડાયોક્સાઇડ છે એ મળે. ત્યારે કાર્બન કેટલો વપરાણો હોય? 1/2 જ વપરાણો હોય. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ગઈ સીમિત પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ઓકે, ત્યાર પછીની નેક્સ્ટ પ્રક્રિયા છે. ઓકે, 5મો દાખલો છે. 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ તમારે બનાવવું છે. તો તેના માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ તમને આપી દીધેલું છે. ઓકે, મોલર દળ બધી આપી દીધેલું છે. અહીંયા જો સીધું મોલર દળ ન આપ્યું હોય તો તમને પરમાણ્વીય દળ આપેલું છે. ઓકે, તે 82 ગ્રામ પર મોલ જેટલું છે. તમારે મેળવવાનું છે સોડિયમ એસિટેટનું દળ. ઓકે, તમને જો આન્સર આવડતો હોય તો પહેલાં કેલ્ક્યુલેશન કરો, પછી અહીંયા વેરીફાઈ કરી લેજો. શરૂઆતની અંદર જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્યુશન કરો ત્યારે ઉતાવળ નહીં કરવાની. બધી બેઝિક માહિતી છે એ લખી અને પછી કરજો. જ્યારે પ્રેક્ટિસ પૂરી થઈ જાય, તમને એકદમ કોન્ફિડન્ટ હોય કે હવે મને આવડી જશે, ત્યારે તમે સીધી ગણતરી કરી અને આન્સર આપવાનો. પણ અત્યારે બધી વસ્તુ છે એ લખવાની રહેશે. ઓકે, તો પહેલું વસ્તુ તમને કીધું 500 ml દ્રાવણ બનાવવાનું છે. ઓકે, જો રકમ પરથી તમને કઈ રીતે સિગ્નિફિકન્ટ કરતા આવડે એ જોવું પડે. તમને 500 ml 500 ml કદ આપેલું છે. હવે આપણે દ્રાવણની અંદર કદને શું કહીએ છીએ? વોલ્યુમ કહીએ ને. એટલે V કેટલું આપેલું છે? 500 ml. 0.375 મોલર એટલે આ થઈ ગઈ મોલારિટી. મોલારિટી આપેલી છે 0.375 મોલર, અથવા તો મોલર લખો, બે એક જ છે. જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટનું વજન, એટલે અહીંયા સોડિયમ એસિટેટ દ્રાવ્ય થયો ને, પાણીમાં આપણે સોડિયમ એસિટેટ ઉમેરીએ છીએ, એટલે આપણે દ્રાવ્યનું વજન છે એ મેળવવાનું છે. અને તમને દ્રાવ્યનું આણ્વીય દળ જે છે એ આપી દીધેલું છે 82 ગ્રામ પર મોલ. ખાસ યાદ રાખજો, દરેકની અંદર યુનિટ સેમ હોવા જોઈએ. જો અહીંયા ગ્રામ હશે, અહીંયા ml છે એ લીટરમાં હોય તો તમારે લીટરને પાછું mlમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, આટલી વસ્તુ આપેલી છે. W તમારે મેળવવાનું છે. તમારી પાસે મોલારિટીનું સૂત્ર છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000. આપણે 1000 શું કામ ગુણશું? કારણ કે આપણને વોલ્યુમ શેમાં આપેલું છે? mlમાં આપેલું છે. એને ડિવાઈડ બાય આણ્વીય દળ એને ગુણ્યા વોલ્યુમ V, આ આવશે mlમાં. ઓકે, આ તમારી ફોર્મ્યુલા થઈ ગઈ. સમજાણું? મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવ્યનું કદ. મેં તમને મોલારિટીના ઘણા બધા સૂત્રો આપેલા છે. ક્યારેક એવી જરૂર પડે એ પ્રમાણે સૂત્ર છે એનો ઉપયોગ કરશું. ઓકે, આપણે મેળવવાનું છે W. તો W બરાબર શું થાય? W ને સૂત્રનો કરતા બનાવો એટલે આ થઈ જશે M એને ગુણ્યા MW એને ગુણ્યા V ડિવાઈડ બાય 100. ઓકે, 1000. ચાલો, M કેટલું આપેલું છે? 0.375. આણ્વીય દળ કેટલું આપેલું છે? 82. વોલ્યુમ કેટલું છે? 500 ml એને ભાગ્યા 1000. આ થઈ ગયું 2.
ઓકે, આને પણ ડિવાઈડ કરી દો એટલે 41.375 ગુણ્યા 41 એટલે તમારો આન્સર આવી જશે. ઓકે, તો ફાઇનલ આન્સર આવી જશે 15.375 ગ્રામ. એ થઈ ગયું તમારા દ્રાવ્યનું વજન. મતલબ કે જો તમે સોડિયમ એસિટેટ આટલું વજન લ્યો ત્યારે તમને આટલા મોલરનું દ્રાવણ છે એ મળશે. ઓકે ઓકે, ચાલો ત્યાર પછીનો દાખલો. નાઇટ્રિક એસિડનો એક તમને નમૂનો આપેલો છે જેની ઘનતા આપેલી છે. ઓકે, જેટલું પહેલાં આપેલું હોય તે આપણે લખીએ. તમને ઘનતા એટલે ડેન્સિટી, જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ, જે તમને આપેલી છે 1.41 ગ્રામ પર ml. અને નાઇટ્રિક એસિડના દળ ટકા જે છે એ 69% છે. દળ ટકાને શું કહીએ આપણે? પર્સન્ટેજ ઓફ W/W, જે આપેલા છે 69%. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં મેળવવાની છે. તમારે સાંદ્રતા મેળવવાની છે, પણ એકમ કેવો હોવો જોઈએ? મોલ પર લીટરમાં. દાખલો સમજો. પહેલાં તમને એક ઘનતા આપી દીધેલી છે ડી, 1.41 ગ્રામ પર ml, અને નાઇટ્રિક એસિડના દળ ટકા આપેલા છે 69%. અને બીજું સાંદ્રતા તમારે મેળવવાની છે, પણ કેવા યુનિટમાં મેળવવાની છે? મોલ પ્રતિ લીટરની અંદર. ઓકે, આ સાંદ્રતાનો એકમ છે. આપણે જેમ કેમ સાંદ્રતા મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી વગેરે મેળવીએ, અહીંયા તમારે એકમ નથી આપેલો, સીધી સાંદ્રતા મેળવવાની છે. એટલે સાંદ્રતાનું સૂત્ર શું થાય? સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લીટર. ઓકે, આવું સૂત્ર પણ મેં તમને આપેલું છે, એટલે જોઈ લેજો. સાંદ્રતાનો એવું થશે એકમ મોલ પ્રતિ લીટર. મોલ પછી તમે જે કાંઈ પણ આણીવે દળ વાપરો તો મોલારિટી બને. નોર્માલિટી હોય ત્યારે તુલ્યભાર થાય. એ જે તે સમયે બધું છે એ સમજાવ્યું. એટલે મેં તમને કીધું હતું કે થિયરીની અંદર અમુક જેવા ક્વેશ્ચન નહીં આવેલા હોય એ બધા આપણે આના અંદર છે સોલ્વ કરવાના છે. ઓકે, હવે મોલ પર લીટર આપણે જોઈએ છું. દ્રાવણનું કદ જોઈએ ને. તમને દ્રાવણનું કદ આપેલું છે આમાં ક્યાંય? ઓકે, દ્રાવણનું કદ તો આપેલું નથી. બીજું જોઈએ મોલ, તો દ્રાવ્યના મોલ આપેલા છે, દ્રાવ્યના મોલ પણ નથી આપેલા. બંને વસ્તુ મેળવવાની છે. તો એ ક્યાંથી મળશે? આના પરથી મળશે, 69% પરથી, W/W. ઓકે, વ્યાખ્યા યાદ કરો. પર્સન્ટેજ ઓફ W/W, દળ કદથી ટકાવારી અને દળ દળથી ટકાવારી. અહીંયા તમને દળ ટકાવારી આપેલી હોય તેનો મતલબ શું થાય? ઓકે, હું તમને એક વ્યાખ્યા લખાવી દઉં. આપણે મોલારિટી માટે જોયું હતું, પણ પર્સન્ટેજ માટે આઈ થિંક નહીં જોયું હોય. જ્યારે 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થને 100 ગ્રામ દ્રાવણમાં, જ્યારે 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં હાજર હોય તો તેને 1% W/W નું દ્રાવણ કહેવાય. શું છે? જ્યારે 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ જો 100 ગ્રામ દ્રાવણની અંદર હાજર હશે તો જે દ્રાવણ મળે તેને 1% W/W નું દ્રાવણ કહેવાય. અહીંયા હંમેશા 100 ગ્રામની અંદર જ રાખવાનું, કારણ કે દ્રાવણના ટકાવારી છે જે આપણે 100ની અંદર જ રાખશું. જ્યારે મોલારિટી ને એવું બધું આવશે ત્યારે 1000ની અંદર લઈ લઈશું. ઓકે, હવે જો અહીંયા 1 ગ્રામ હોય ત્યારે 1%નું દ્રાવણ થયું, તો મતલબ કે જો 69 ગ્રામ હોય 100 ગ્રામમાં,
તો તે દ્રાવણને શું કહેવાય? 69% W/Wનું દ્રાવણ કહેવાય. વાત સમજાય? 1 ગ્રામ હોય 100 ગ્રામની અંદર ત્યારે 1% W/Wનું દ્રાવણ કહેવાય. પણ જો તમારી પાસે 69 ગ્રામ હોય 100 ગ્રામમાં તો તે દ્રાવણને 69%નું દ્રાવણ કહેવાય. મળી ગયું તમને. આ શું મળી ગયું? દ્રાવ્યનું વજન. આ શું મળી ગયું તમને? દ્રાવણનું વજન. બેનું વજન મળી ગયું. ઓકે, પહેલાં શું કરશું? મોલ મેળવશું. દ્રાવ્યના મોલ. મોલ બરાબર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલું આપેલું છે? 69 ગ્રામ. આણ્વીય દળ કેટલું થાય નાઇટ્રિક એસિડનું? ચાલો ફાઇન્ડ આઉટ કરો. હાઇડ્રોજનનું 1, નાઇટ્રોજનનું 14, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું આવશે 16. ઓક્સિજન 3 છે. કેટલા? 48. હા, ફાઇનલ કયો? HNO3. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. ઓક્સિજનનું તમને ખબર છે 16 છે. ઓકે, કેટલું થાય? 69 ભાગ્યા 63, 1.09. ઓકે, આ તમને મળી ગયા HNO3ના મોલ. હવે શું મેળવવાનું છે? કદ મેળવવાનું છે. લીટરમાં મેળવવાનું છે. આપણી પાસે દ્રાવણનું વજન આપેલું છે. તો પહેલું કામ શું કરશું? વજનને આપણે શેમાં કન્વર્ટ કરશું? mlની અંદર. એટલે એના માટે શું વાપરશું? ડેન્સિટી. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તમને દળ આપેલું છે, કદ જોઈએ છે, તો V બરાબર શું થાય? m ભાગ્યા d. m આપેલું છે કેટલું? 100 ગ્રામ. d કેટલું આપેલું છે? 1.41. કેટલું થાય? 1.5 સમથિંગ. એટલે 70 આજુબાજુ આન્સર આવશે. 70.92. આ શેમાં આવશે? એકમ mlમાં આવશે. ગ્રામ પર ml છે એટલે આપણે ગ્રામ પરથી mlમાં કન્વર્ટ કર્યું એટલે અહીંયા આન્સર શું આવશે? 70.92 ml આવશે. યુનિટમાં જો થોડોક પણ ડિફરન્ટ પડ્યો ને તો તમારો આન્સર નહીં આવે. તમારે જોઈએ છે લીટરમાં, આપણી પાસે mlમાં છે તો લીટરમાં કન્વર્ટ કરશું. mlમાંથી લીટરમાં જવાનું છે, નાના યુનિટમાંથી મોટા યુનિટમાં. એટલે શું કરશું? 1000 વડે ડિવાઈડ કરશું એટલે આ થઈ જશે 0.07092 લીટર. થઈ ગયું ને આટલું? 1 2 3, હા, 0.07092 લીટર. ઓકે, હવે તમારી પાસે બે વેલ્યુ આવી ગઈ. મોલ કેટલા મળી ગયા? 1.09. લીટર કેટલા મળ્યા? 0.0709. હવે જે મળે તમારી સાંદ્રતા છે. ઓકે, 1.26. અહીંયા એકમ આપણે લખશું મોલ પર લીટર. 15.37. ઓકે, 15.37 મોલ પર લીટર. આ તમારો આન્સર થઈ ગયો. સમજાય? જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમને હિન્ટમાં ફક્ત જો આટલું આપેલું હોય તો તમને આમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ઓકે ઓકે, ચાલો ત્યાર પછી છે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? ઓકે, આ બધી સિમ્પલ 83ના દાખલા છે. ઓકે, જો 100 ગ્રામ કોપર સલ્ફેટ છે તો તેના અંદર કોપર કેટલું હોય? ઓકે, તમે એવું વિચારો કે કોપર સલ્ફેટનું આણ્વીય દળ કેટલું થાય?
કોપર સલ્ફેટનું આણ્વિક દળ ફાઇન્ડ આઉટ કરો. આપણે સલ્ફરનું 32, ઓક્સિજનનું 16, કોપર લેશું એક્ઝેક્ટ વેલ્યુ જોવી પડશે. 63.5 કોપર લ્યો 63.5 148. ઓકે, બરોબર છે. કોપર 63.5, સલ્ફર 32, ઓક્સિજન 66. થઈ ગયું. $159.5. ઓકે, આ તમારું સ્ટાન્ડર્ડ થયું. આટલી વસ્તુ બધાને ખબર છે. કોપર સલ્ફેટ છે તેનું આણ્વિક દળ 159.5, તેમાં કોપર કેટલું હોય? 63.5 હોવાનું. હવે આપણે 83 મૂકવાની. જો 159.5 ગ્રામ હોય ત્યારે 63.5 ગ્રામ કોપર હોય. આપણી પાસે 100 ગ્રામ છે તો 100 ગ્રામમાં કેટલું હોય? એટલે 63.5 ગુણ્યા 100 એને ભાગ્યા 159.5 ગ્રામ. $39.81 ગ્રામ. ઓકે, 39.81 ગ્રામ જેટલું કોપર તમને એમાંથી મળશે. ઓકે, સિમ્પલ 83 છે. ઓકે, બીજું છે આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો કે જેમાં આયન અને ઓક્સિજનના દળ ટકા તમને આપેલા છે. ઓકે, જો અહીંયા આપણે જે 8મો દાખલો જે છે એ છે ત્રીજા દાખલા સાથે મેચ થાય. આપણે ત્રીજો દાખલો હમણાં જ ગણ્યો ને, જેની અંદર શું કીધેલું હતું? આયન ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું હતું. ઓક્સિજનના ટકા પણ સરખા છે, આયનના ટકા પણ સરખા છે, એટલે આપણને સૂત્ર કેવું મળ્યું હતું? 1.5. Fe2O3 મળ્યું હતું. Fe2O3. ઓકે, તો આ થઈ ગયું તમારું પ્રમાણ સૂચક સૂત્ર. અહીંયા સુધીનો દાખલો આપણે ગણેલો છે. હવે અહીંથી તમારે આગળ જવાનું છે, આણ્વીય સૂત્ર મેળવવાનું છે. હવે જો આણ્વીય સૂત્ર મેળવવું હોય તો તમને આણ્વીય દળ આપેલું હોવું જોઈએ. આના અંદર તમને આણ્વીય દળ આપેલું નથી. ઘણી વખત એવું બને આણ્વીય દળ ન પણ આપેલું હોય તો તમારે સ્વીકારી લેવાનું કે આણ્વીય દળ જે છે એ આ જ રહેલું છે. ઓકે, નહીંતર આણ્વીય દળ આપવું જોઈએ. કારણ કે તમારે આણ્વીય સૂત્રનું ફોર્મ્યુલા શું થાય? આણ્વીય સૂત્રનું સૂત્ર, આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આવું થાય ને, n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર થાય. તો n બરાબર શું થાય? n ની કિંમત તો પહેલાં જોશે. એ થશે આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આવું થાય ને. આણ્વીય દળ પણ આ જ લેવાનું છે, પ્રમાણ સૂચક સૂત્ર પણ આ જ લેવાનું છે, એટલે બેયનું આન્સર સેમ છે, એટલે આવશે 1. n બરાબર 1 થાય. એટલે 1 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર શું છે? Fe2O3. એટલે આ થઈ ગયું Fe2O3. ઓકે, ત્રીજો દાખલો જ્યાંથી પૂરો કર્યો એ ગણી અને સાથે આટલું એડ કરી દેવાનું, એટલે આ તમારો આન્સર થઈ ગયો. સમજાય કે રિપીટ કરું? સમજાણું ને? ઓકે, 1.9 જેની અંદર તમારે ક્લોરીનનું પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ ગણવાનું છે, જેમાં તમને કેટલાક ડેટા આપેલા છે. કુદરતની અંદર ક્લોરીન 2 સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે, તો તેમાંથી તમારે સરેરાશ આણ્વીય દળ છે એ ગણવાનું છે. મેં તમને સરેરાશ આણ્વીય દળ ગણવા માટે 2 ફોર્મ્યુલા આપેલી છે. કોઈ પણનો ઉપયોગ કરી અને આણ્વીય દળ મેળવી શકો. ચાલો ફટાફટ ફાઇન્ડ આઉટ કરો. બે ક્લોરીન છે,
એક ક્લોરીન 35 છે, એક ક્લોરીન 37 છે. અહીંયા તમને એક પ્રમાણ આપેલું છે અને એક આપેલું છે દળ. મતલબ કે જ્યારે 75.77 હોય ત્યારે 34.96. કેટલા છે? 24. ઓકે, 23. ઓકે, ચાલો. સરેરાશ પરમાણવીય દળ શું થશે? 2 છે એટલે આપણે 2 વાળી ફોર્મ્યુલા લખશું. m1x1 પ્લસ m2x2 ડિવાઈડ બાય x1 પ્લસ x2. m1 તમને આપેલું છે 34.96 અને એનું પ્રમાણ આપેલું છે 75.77 પ્લસ m2 આપેલું છે 36.96, એનું પ્રમાણ આપેલું છે 24.23 અને x1 પ્લસ x2 100 જ થાય. તો આનો આન્સર કેટલો આવશે? એક એ આન્સર અને બીજું સરેરાશ પરમાણવીય દળનું બીજું સૂત્ર જે છે એમાં આવશે m1x1 પ્લસ m2x2 એટલે m1 આવશે તમારું 34.96 પ્લસ આવશે 75.77 ડિવાઈડ બાય 100 વત્તા 36.96 એમાં આવશે 24.23 એને ડિવાઈડ 100. આનો આન્સર કેટલો થાય? બે વેરીફાઈ કરો. બેની વેલ્યુ મૂકેલી છે, સાદુરૂપ આપવાનું છે. ઓકે, તો તમને અહીંયા જે બંનેનો આન્સર મળશે એ સરખો જ મળે. ઓકે, એટલે તમે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકો. 35.44 જેવો આન્સર આવે એ લગભગ તમે રાઉન્ડ ફિગરમાં 35.5 છે એ લેશો, બરાબર? આમાં પણ એટલું જ મળશે 35.5. પરમાણવીય દળ આપણે ગ્રામ પર મોલની અંદર લેશું. ઓકે, તો આટલા દાખલા આપણે રાખીશું. કાલે છે અહીંથી બીજા દાખલા ફરી પાછા ગણશું. જો એમાંથી જેટલા તમને આવડે એટલા છે એ ગણજો, ને બાકીનું આજનું હોમવર્ક. ઓકે.